છોકરા ભૂલશે, છોકરા યાદ રાખશે કે આ અદાણી એમ. અદાણી તો આવા ખાડા કારણે કેટલો હેરાન થઈશ અદાણી કે તું જીવડા પડશે અદાણી ના ફોટો અહીંયા રાખી દેજો, ભલે મરી જાવ, જાત જિંદાબાદ, પણ એકવાર તો લડવું હે ને લડવું હે. નારી શક્તિ જિંદાબાદ, નારી શક્તિ. હવે કાઈ નહીં, હવે કોઈ અમારી સરકાર જ નહીં, સરકાર જ નહીં, કોઈ જોતા જ નથી. આવે એને આ પાવડાનો હાથો પૂરીને જ રાખ્યો, એ પાવડો કાઢીને ધોકાવ્યા જ વારી કરવા. સરકારે નથી જોતી, ધારાસભ્ય નથી જોતો, અને સરપંચ નથી જોતો. અમે સરપંચ, અમે ધારાસભ્ય ને અમે જ વડાપ્રધાન. અમારે સરકારની કોઈ જરૂર જ નથી. એને અમારી જરૂર ન હોય તો અમારે એની જરૂર નથી. જેને કેવું હોય કે હેલ્યો કહી દે, ભલે મોદી સરકારને, ભલે આવે મારા આગળ અને લઈ જાવીએ જેલમાં, તો મારા બધા ભાઈ બહેનો તૈયાર છે. કાંતિભાઈ વિશે અહીંયા વાત કરવાની કોશિશ કરીશું, કારણ કે સ્થાનિક ધારાસભ્ય છે અને મહિલાઓ પણ અહીંયા એમના વિશે કંઈક કહેવા માંગી રહી છે. શું કહેતા હતા આપ જે કાંતિભાઈ વિશે કહી રહ્યા હતા? કાંતિભાઈ અમૃતિયા પહેલી જ વાર ધારાસભ્ય થયા ને અમારા ચોકમાં અમને એટલી ખુશી હતી, અમે બધાએ એને મત દીધા હતા. અમને એવી ખુશી હતી, મેં ખુદ અમારા ગામના પાદરમાં નાગબાઈમાં બેઠા એને 5 નારિયેળનું તોરણ માન્યું હતું અને 108 પરિક્રમા ફરી કાનાભાઈ જીતી જાય છે. તો એટલું તુરતારથી અમે એની માનતા રાખી હતી અને ઘોડા ઉપર બેહારીને આખા ગામમાં અમે એને ફેરવા હતા. એટલું એનું માન હતું અને એ અમને કઈ શું ગયા હતા, 2 વર્ષની અંદરમાં મારા ભાઈઓ ને બહેનો કે ખેતરમાં પાવડા લઈને નાકા વારશે કે હજી ઈ પાવડો અમે પુરાવીને રાખ્યો છે. જરાય ધૂળ આઈડી નથી, જરાય ધૂળ આઈડી નથી. વિચાર કરો તમે, આજ મારે લઈ આવો તો ઈ પાવડો, પણ હું લઈ આવી નહીં અને દેખાડવો તો તમને. જો આ પાવડો સિયાય બગડેલો. હા, પાણી તો નાકા વારવાની તો દૂરની વાત છે, તળાવમાં પાણી ન દીધું, તળાવની ભરાવાની એ દૂરની વાત છે, પણ ઘરે નળમાં પાણી કોઈ દી ન આવ્યું. કાનાભાઈ જેદુના ધારાસભ્ય થયા તેદુ. એક દુઃખદ ઘટના મોરબીમાં પણ બની હતી. જે મોરબી બ્રિજ છે તેમાં ઘણા લોકો મરી ગયા હતા અને એમાં પણ કાંતિભાઈ સૌથી પહેલા આવ્યા હતા. ત્યાં તો આવ્યા હતા, એ તો આપણે હા કેવી પડે, પણ આ પાણીનો પ્રોબ્લેમ કાનાભાઈ સોલ્વ નો કર્યો. અમારો અમને કઈ ગયા હતા અને પાણીનો પ્રોબ્લેમ સોલ્વ જ ન કર્યો. આ તો અમને વહેલું કીધું હતું તો અમારા ગામના જઈને આગળ તોય તરફ ભરાઈ જાય, જાતને તોય તરફ ભરાઈ જાય. પણ કાનાભાઈ અમને આટલો દગો કર્યો છે, દગો કર્યો છે એટલે વાત પૂછવામાં પીઠ પાછળ લડ્યા કાનાભાઈ. અમને મુજબ સામે આમ કહી દીધું હોત ને કે મારાથી આ કામ નહીં થાય તો અમને હસતા હસતા તોય કાનાભાઈ ને મત દે. કાનાભાઈ દગો કર્યો અમારા. હવે શું 2027 હવે કાઈ નહીં, હવે કોઈ અમારી સરકાર જ નહીં, સરકાર જ નહીં, કોઈ જોતા જ નથી. આવે એને આ પાવડાનો હાથો પૂરીને જ રાખ્યો, એ પાવડો કાઢીને ધોકાવ્યા જ વારી કરવા. હા, કોઈ જોતા જ નથી, કોઈ કરતા કોઈ જોતી જ નથી. સરકારે નથી જોતી, ધારાસભ્ય નથી જોતો અને સરપંચ નથી જોતો. અમે સરપંચ, અમે ધારાસભ્ય ને અમે જ વડાપ્રધાન, કાઈ કોઈ નથી જોતું. અમારામાં એટલી શક્તિ છે, અમે જાતે અમારું કરી લઈ ભરણ પોષણ. એટલી અમારે સરકારની કોઈ જરૂર જ નથી. એને અમારી જરૂર ન હોય તો અમારે એની જરૂર નથી. મહિલાઓ સાથે આપણે વાત, અમે ખેતરમાં બાજરી નો ઉગાડી, મગ નો ઉગાડી, ચોખા નો ઉગાડી, કપાસ નો ઉગાડી કે ગમે તે અમે કઈ નો ઉગાડી ને તો સરકાર કાલ ન પડી જાય. એથી ભોય શું કઈ કપા વીણવા જાય, એ બાજરો લણવા જાય, હાથી વીણવા જાય, ઉપાડવા જાય, ભર હરગાવા જાય હાથીના. અમે બધું કરીને એને દઈ. ક્યાં રરવા ગયો? અમારા ઉપર ઈ ખાઈ, તીન અમારા ઉપર કરે. ઈ રરવા ક્યાંય નથી ગયો, અમે રરીને એને પહોંચાડી. એના આંધણમાં અમે ઓરી, ઈ અમારા આંધણમાં ઓરવા નથી આવ્યો. કોઈ પણ ને જેને કેવું હોય કે હેલ્યો કહી દે, ભલે મોદી સરકારને, ભલે આવે મારા આગળ અને લઈ જાવીએ જેલમાં, તો મારા બધા ભાઈ બહેનો તૈયાર છે. આઈ રે એવડી કોરટ બનાવતું તારે, હું તારા ભેગી હોઉં. આપણે બીજા મહિલાઓ સાથે વાત કરવાની કોશિશ કરીશું. શું નામ છે આપ? દયાબેન હિતેશભાઈ. ફોટો અહીંયા રાખી દેજો, ભલે મરી જાવ, જાત જિંદાબાદ, પણ એકવાર તો લડવું હે ને લડવું હે. નારી શક્તિ જિંદાબાદ, નારી શક્તિ જિંદાબાદ, નારી શક્તિએ સિંહણનું રૂપ ધારણ કર્યું છે. ઝાંસીની રાણી બનકર લડવું હે, લડવું હે, લડવું હે ને લડવું હે. અહીંયા મહિલાઓનો જુસ્સો જે જોવા મળી રહ્યો છે આ ઉંમરે પણ, કારણ કે પોતાની જમીન માટે હક માંગી રહ્યા છે. બીજી મહિલાઓ સાથે વાત કરવાની કોશિશ કરીશું. શું નામ છે આપનું? દયાબેન હિતેશભાઈ, જૂના કાટીલા. અમે જૂના કાટીલા થી 200 જણા, 200 મહિલા આવ્યા સેવામાં. આ 15 દી થયા સેવામાં આવી.
તોય આ સરકારની આંખ નથી ખુલતી ને આ અદાણીયા શું કરે આ અપવાસ ઉપર બેઠા મારા ભાઈઓ બધાય 15 દીથી કઈ અનાજ લીધું નથી તો એને આંખું નથી ખુલતી મારા જે કીધું છે શિક્ષાપત્રીમાં કે કોઈના ખેતરમાં થૂકવું નહીં પણ મળમૂત્ર ન કરે થૂકવું નહીં તો અદાણી તો આવા ખાડા કારણે કેટલો હેરાન થઈશ અદાણીને કે તું જીવડા પડશે અદાણીના તો વિચાર તો કરો જરાક આવા ખાડા કરે છે ઓલા ભાવ એને જ બળદ્યો થઈને આ જમીનમાં આવવું પડશે અત્યારે ભલે એના કે રૂપિયા રહ્યા જાજા અત્યારે હેલિકોપ્ટરમાં ફરે અત્યારે ભલે હેલિકોપ્ટરમાં ફરે ને રૂપિયા રહ્યા અત્યારે કીધા વગર બધામાં ખાડા કરે ખેતરમાં એના બાપની જમીન છે પાછું દેવા ઓલા ભાવ એને આવવું જ પડશે બળદ્યો થઈને આવવું પડશે અત્યારે હાલમાં અત્યારે આ જે 16 દિવસથી ઉપવાસ ઉપર ઉતર્યા છે ઘણા લોકોની તબિયત પણ નાજુક થઈ ગઈ છે તો તેને લઈને શું કહેશો કારણ કે હજી સરકારના અધિકારીઓ પણ આવ્યા હતા કોઈ સરકારની આંખ ખુલતી નથી આ સરકાર જોતો નહીં હોય આ અદાણીને કઈ તું તારા બાયડી છોકરાને પૂછી જો પેલા તું આ પાપનો ભાગીદાર થઈશે ઈ બાયડી છોકરા તારા તું વિચાર તો કર પેલા હા ઘરની જમીન આ બધા બાયડી છોકરા આમાં બધા 6 વીઘા જમીન હોય ને આમાં થાંભલા આવે તો ઈ શું ઈ ખર્ચા કાઢે છોકરાના ખવડાવશું ને ભણાવાશું એ અમે નારી શક્તિ હે ને અત્યારે જાગૃત થઈ ને આખી ગુજરાતની ગાંધીનગર કે તો ગાંધીનગર જવા તૈયાર હી ને દિલ્હી જવા તૈયાર હી નારી શક્તિ બધી 2027 નું ઇલેક્શન નજીક છે તો ઈ તો પછી ઈ તો આપણે કાઈ ન બોલાય પહેલા ઈ જે થાવું મત નહીં આપો અમારી માં બહુ મત નહીં આપી પણ અમારી કાઈ જોવાનું જ નથી અમાર તો અમારું છે જે હે સમયનું કામ કરશે એટલે સમયનું કામ કરશે તો આ બધું જે અત્યારે હાલમાં મહિલાઓ સાથે જે થયું ખેડૂતો સાથે થયું એ બધું ભૂલી જશે કાંઈ ન ભૂલી બધું મગજમાં હોય યાદ ન હોય ઈ અત્યારે આટલા માણસ જોતા નથી તમે ભૂલી જાય કેમ ભૂલી જાય કાંઈ કોઈ ભૂલવા તૈયાર ન હોય ઈ અત્યારે સંભાળતા નથી છોકરા ભૂલશે છોકરા યાદ રાખશે કે આ અદાણી એમ છોકરાએ જોયા નથી અદાણી કોણ આ અદાણીની પેઢીએ બતાવ્યા બધાયને એના એરપોર્ટમાં ગાડીનું ભાડું લઈ લી છે રાખવાનું એ બધે તા જમીનમાં પૈસા વગાડવા ખાડા કરવાના ને થાંભલા નાખવાના અમારી જમીન છે ને એનો હક છે એમાં પૈસા વગાડવા થાંભલા નાખી દઈએ છે શું માંગ છે છેલ્લે આપને અમારે ઈ જ માંગ છે કે આ ખેડૂતને ન્યાય જડે ને આને બધાને ભાડું આપે મહિને 50,000 ને 2 કરોડ રૂપિયા આપે ચોક્કસપણે આ જે મહિલાઓ હતી તેમનું કહેવું છે કે અત્યારે હાલમાં જે આંદોલન ચાલી રહ્યું છે તેનું જલ્દીમાં જલ્દી નિરાકરણ આવે કારણ કે 2027 નું વિધાનસભા ઇલેક્શન નજીક છે ત્યારે આવનારો સમય જ બતાવશે કે ક્યાંક જે સરકાર 30 વર્ષથી શાસન કરી રહી છે જે આ વિધાનસભા સીટ છે ત્યાંને ક્યાંય ડેમેજ ના થાય તે પણ ચોખ્ખી મહિલાઓ વોર્નિંગ આપી છે સરકારને કે જલ્દીમાં જલ્દી આનું નિરાકરણ લાવે નહીં તો આનું વિધાનસભામાં પરિણામ જોવા મળશે ત્યારે આવનારા દિવસની અંદર જોવાનું રહેશે કે કેટલા સમયની અંદર સરકાર આનો ખેડૂતોનો નિર્ણય કરશે